વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન કર્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસની વાત સાથે ઓપરેશન સિંદૂરની સફળતાની યશગાથા વર્ણવી હતી। ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ પણ તિરંગો લહેરાવીને અભિનંદન પાઠવીએ। સૌ બધા જેની પાસે બધા તિરંગો ફરકાવે। આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનું આગવું ખમીર ઝળકાવનાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલીવાર ગુજરાત પધાર્યા છે। ખમીરવંતી કચ્છની ધરતી પર તેમનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું। આદરણીય શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે। આપની વિઝનરી લીડરશીપમાં વિકસિત ભારત 2047નું વધુ તેજ ગતિએ નિર્માણ થશે તેવો જનજનને વિશ્વાસ છે। મોદી સાહેબે પાણી અને વીજળીને પાયામાં રાખીને વિકાસનું નવતર વિઝન આપ્યું છે। વિકાસ માટેની આ મુખ્ય બાબતો પર ફોકસ કરીને તેમણે ગુજરાતની સર્વગ્રાહી વિકાસ ગાથાની શરૂઆત કરાવી હતી। વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે પરંપરા વિકસાવી છે તેમાં ખાસ કરીને ગ્રીન ગ્રોથ રિન્યુએબલ એનર્જીને પ્રાથમિકતા આપી છે। એ જ પ્રાથમિકતાને આગળ ધપાવતા આજે એક જ દિવસમાં એક સાથે 53,000 કરોડના વિવિધ 33 વિકાસ કામોની ભેટ વડાપ્રધાન શ્રી કચ્છની ધરતી પર આપવા આવ્યા છે। એક સમય હતો આદરણીય મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે લોકો વાડું ટાણે વીજળી મળે એવી માંગણી કરતા। મોદી સાહેબે લોકોની આ પીડા પારખીને તેનો નિવેડો લાવવાના આયોજનબદ્ધ પ્રયાસો કર્યા અને જ્યોતિર્ગ્રામ યોજનાથી ગામે ગામ 24 કલાક 3 ફેઝ વીજળી પહોંચાડી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વીજળી માટે કોલસા આધારિત વીજળી ઉત્પાદનનો વિકલ્પ સૌર ઉર્જા અને અન્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત દેશ અને દુનિયાને બતાવ્યો છે। જ્યારે દુનિયામાં સોલર એનર્જી ક્લાઇમેટ ચેન્જની વાતો થતી ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત કરી દીધો હતો। એટલું જ નહીં, જ્યારે સૌર ઉર્જા ટેકનોલોજીની પ્રારંભિક અવસ્થા હતી ત્યારે ગુજરાતે સૌ પ્રથમ પહેલો સોલર પોલિસી 2009 અપાવીને સોલર એનર્જીમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો। રિન્યુએબલ એનર્જીને વેગ આપવા સોલર પોલિસી, સોલર વિન્ડ હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ અપનાવી છે। રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતને આ પોલિસીથી ગતિ મળી છે। ખાવડામાં 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે। સૌર અને પવન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકસાવ્યું છે તે દેશ માટે દિશાદર્શક બન્યું છે। રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાંથી 55% ક્ષમતા રિન્યુએબલ એનર્જીની છે। 3.40 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપથી પીએમ સૂર્યઘર મુફત બિજલી યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે। આપણું મોઢેરા દેશનું પ્રથમ સોલર વિલેજ પણ બન્યું છે। વિશ્વના દરેક દેશે કાર્બન ન્યુટ્રલ બનાવવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે। એમાં ભારતે પણ 2070 સુધીમાં નેટ ઝીરો રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। વડાપ્રધાનશ્રીએ ગ્રીન ગ્રોથના વિઝન સાથે મિશન લાઈફના વિચાર દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા પણ આપણને આપી છે।